મિત્રો એક વ્યક્તિ કે જેણે ટેક્સી ઇન્ડસ્ટ્રી બદલી નાખી, એક એપથી કરોડો લોકોની લાઈફ ઇઝી કરી નાખી, પણ આજે એ જ વ્યક્તિ પોતાની કંપનીમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. એક ફાઉન્ડર કે જે પ્રોબ્લેમ સોલ્વ કરતો હતો એ ક્યારે પાવરનો એડિક્ટ થઈ ગયો. આ સ્ટોરી છે ઉબેરના કો ફાઉન્ડર ટ્રાવિસ કલાનિકની. 2008માં પેરિસમાં ટ્રાવિસ અને એના ફ્રેન્ડ ટેક્સી શોધી રહ્યા હતા, પણ ટેક્સી મળતી જ નહોતી અને ત્યાં એમને એક સિમ્પલ આઈડિયા આવ્યો કે એવી એપ કે જે એક બટન દબાવો અને ટેક્સી આવી જાય. ટ્રાવિસ અને ગેરિટે 2009માં ઉબેર કેબ લોન્ચ કર્યું. સ્ટાર્ટિંગમાં માત્ર બ્લેક લક્ઝરી કાર માટે જ હતું, પણ ટ્રાવિસનો વિઝન બહુ મોટો હતો. એ આખી ટેક્સી ઇન્ડસ્ટ્રીને ચેન્જ કરવા માંગતા હતા. એટલે સેન ફ્રાન્સિસ્કો, લંડન, યુકે, ઇન્ડિયા આ બધામાં ઉબેર કેબ લોન્ચ થયું અને લોન્ચ થતાં જ એક્સપ્લોડ થઈ ગયું. ટેક્સી ડ્રાઈવર ગુસ્સે હતા, ગવર્મેન્ટ કન્ફ્યુઝ હતી, પણ યુઝર ખુશ હતા કારણ કે નો બાર્ગેનિંગ, નો કેશ અને વન ક્લિકમાં ટેક્સી ડોર સ્ટેપ પર અવેલેબલ થઈ જાય. ટ્રાવિસ પોતાની જાતને રૂલ બ્રેકર માનવા લાગ્યો હતો અને અહીંયાથી જ પ્રોબ્લેમ શરૂ થાય છે. જેમ જેમ કંપની ગ્રો થવા લાગી એમ ટ્રાવિસને થયું ઉબેર એટલે હું, અને એ અગ્રેસિવ બનતો ગયો. રૂલ બેન્ડ કરવા, ગવર્મેન્ટ સામે લડવું, આ બધું એને એક્સેપ્ટેબલ લાગતું હતું અને આના લીધે એની ઇન્ટરનલ જે કલ્ચર હતું એ પણ ડેન્જરસ થતું જતું હતું. ઇન્ટરનલ કલ્ચરમાં એક જ માઇન્ડસેટ હતું કે વિન એટ એની કોસ્ટ, અને જ્યારે કોઈ ફાઉન્ડરને એમ લાગે કે મારા વગર આ કંપની નહીં ચાલે, ત્યાંથી જ એ કંપનીનો ડાઉનફોલ કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઈ જાય છે. ઉબેર હવે ગ્રોથ માટે કંઈ પણ કરવા રેડી હતું. એકવાર એપલને ખબર પડી કે ઉબેર સિક્રેટલી આઈફોન યુઝરને ટ્રેક કરી રહ્યું છે. આ વાત સાંભળતા ટીમ કુક ખૂબ જ ગુસ્સે થયા હતા. એને ઉબેરને વોર્નિંગ પણ આપી કે એપ સ્ટોરમાંથી ઉબેરને રિમૂવ કરી દેશે. પણ હકીકતમાં ત્યારે એપલે ચાઇનાની ટેક્સી રાઇડ કંપની ડીડીમાં $1 બિલિયન ઇન્વેસ્ટ કર્યો હતો અને એને ઉબેરને પ્રેશર કર્યું કે એ ચાઇના માર્કેટ મૂકી દે. પણ ટ્રાવિસને લાગતું હતું કે એ ત્યાં લડી શકે છે, પણ ત્યાંના લોકલ બોડી સામે લડવું, કનેક્શન, એના માટે મિલિયન્સ ઓફ ડોલર ખર્ચી રહ્યા હતા. અને 2016માં ઉબેરે ચાઇના માર્કેટ આખું ડીડી કંપનીને સેલ કરવું પડ્યું. અને આ ટ્રાવિસ માટે સૌપ્રથમ ઈગો હર્ટ હતો. ઉબેર હવે કોઈ સ્ટાર્ટઅપ કલ્ચર જેવું રહ્યું જ નહોતું, એક પાવર હાઉસ બની ગયું હતું. 2016માં ઉબેરે લાસ વેગાસમાં એક કોર્પોરેટ ઇવેન્ટ થ્રો કરી. પ્રાઇવેટ હોટેલ, પ્રાઇવેટ કોન્સર્ટ, લક્ઝરી સ્પા, વાઇલ્ડ પાર્ટીઝ, લાઈક કંપનીએ કરોડો ડોલર ખર્ચી નાખ્યા. ઇવન ઇન્ટરનલ એમ્પ્લોય પણ કહેતા હતા કે કંપની મની બર્ન્સ લાઈક અ વોટર. જ્યારે કોઈ ફાઉન્ડર ગ્રાઉન્ડેડ નથી રહેતો ત્યારે એની કંપનીની રિયાલિટી પણ ડિસ્કનેક્ટ થઈ જાય છે. અને પછી એક એવો ઇન્સિડન્ટ આવ્યો કે જેણે ટ્રાવિસની ઇમેજ જ તોડી નાખી. એક ઉબેર ડ્રાઈવરે એના ડેશકેમ ફૂટેજ રિલીઝ કરી કે જેમાં એના ઇન્ટરનલ પોલિસીના લીધે ઉબેર ડ્રાઈવરની ઇન્કમ ઘટી રહી છે, પણ ટ્રાવિસ એની સાથે આર્ગ્યુમેન્ટમાં ઉતરી ગયો અને ગુસ્સામાં બોલ્યો. અને આ વિડીયો વાયરલ થઈ ગયો. લોકોએ ફર્સ્ટ ટાઈમ ઉબેરના સીઈઓનો રિયલ એટીટ્યુડ જોયો હતો. લોકોને લાગ્યું કે આ સીઈઓ છે જ નહીં, આ કોઈ ઇગોસ્ટિક પર્સન છે. પછી ટ્રાવિસે પબ્લિક અપોલોજી પણ માંગી, પણ આ ડેમેજ થઈ ગયું હતું. 2017માં ઉબેરની એક ફોર્મર એન્જિનિયર સુસેને એક બ્લોગ પબ્લિશ કર્યો. એને ઉબેરના ટોક્સિક કલ્ચર વિશે વાતો કરી. સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમ્પ્લેન ઇગ્નોર થતી હતી. એચઆરને આ બધી ખબર હતી તો પણ એક્શન કંઈ નહોતા લેવાતા. અને મહત્વની વાત એ હતી કે આ બધી વસ્તુની ખબર લીડરશિપને પણ હતી. ટ્રાવિસને ઘણી વોર્નિંગ મળી હતી છતાં પણ એને મિનિંગફુલ એક્શન ના લીધા. ઉબેર હવે કોઈ એક સ્ટાર્ટઅપ કલ્ચર કરતાં ટોક્સિક કલ્ચરના લીધે હેડલાઇનમાં વધારે આવવા લાગ્યું હતું. ઇન્વેસ્ટર પેનિકમાં હતા. મીડિયા ટ્રાયલ, લો શૂટ અને પછી ઉબેરના એક મેજર ઇન્વેસ્ટરે પ્રેશર બિલ્ડ કર્યું અને 2017માં ટ્રાવિસે પોતાની સીઈઓ પોસ્ટ પરથી રિઝાઇન કરવું પડ્યું. ઇમેજિન કરો કે એક માણસ કે જેણે કંપની બિલ્ડ કરી, કે જેણે એક આખી ટેક્સી ઇન્ડસ્ટ્રી બદલી નાખી, આજે એ જ માણસ પોતાની કંપનીમાં અનવોન્ટેડ બની ગયો હતો. ફાઉન્ડર હોવું મોટી વાત છે, પણ કંપની કોઈ એક માણસથી બિલ્ડ થતી નથી. જો તમે એવું બિલીવ કરવા લાગો કે મારા વગર કંઈ જ નહીં થાય, તો તમારા ડાઉનફોલની સ્ટાર્ટ થઈ જાય છે. ટ્રાવિસ વિઝનરી હતો, રિસ્ક ટેકર હતો, પ્રોબ્લેમ સોલ્વર હતો, પણ એ ટીમ બિલ્ડ ના કરી શક્યો. અને હિસ્ટ્રી રિપીટેડલી એવું બતાવે છે કે કંપની કોઈ એક માણસ ચાલુ કરે છે, પણ એને ટીમ જ બનાવે છે. બિઝનેસ, ક્રિકેટ, સ્ટાર્ટઅપ, સુપરસ્ટાર માઇન્ડસેટ થોડા સમય માટે જીતાડે છે, પણ એક ટીમ જ એમ્પાયર બનાવે છે. થેન્ક યુ ફોર વોચિંગ this video. Please subscribe to this channel if you like the video, and please comment down feedback so we can create more better videos.